કચ્છમાં વચ્ચે બહુ ચાલ્યું નથી, વરસાદ આવતા જ નતા. પણ પ્રકાશ દાઢી મને આવી ગયા સામાં હજારો પ્રાણીઓનો પ્રશ્ન છે, કંઈ રસ્તો બતાવો. મેં બહુમાં લખેલું છે, ભક્તમાંથી વરસાદ આવે. કઈ રીતે નથી લખ્યું? અમે થોડી અક્કલ દોડાય. એ કામ કરો, તમે 108 ભક્તમાંથી અભિષેક કરાવો. એક દાડો તો નહીં થાય, રોજના 12 ભક્તમાં કરો, 9 દાડામાં પૂરું કરો. બરોબર. તો ત્યાં કચ્છમાં કોઈ પ્રાચીન આદિનાથ ભગવાન છે, કોઈ ગામમાં ત્યાં પચી ગયા. ચોથે દાડથી વરસાદ શરૂ થઈ ગયો, ભક્તોનું પૂજન શરૂ કર્યું, અભિષેક. અને પૂરો 20 ઇંચ વરસાદ પડ્યો 108. ત્યાં પછી એ પણ શું ભાદરવા વનમાં કર્યો પ્રયોગ. આવો 3 વર્ષ કરાયો એટલે હવે તૂટી કચ્છમાં ટીકા નથી પડતી. આ પ્રભુના અભિષેકનો પ્રભાવ. મેં એક વખત અષ્ટોત્તરી કરાયેલી એક ગામડામાં 100 વર્ષે પહેલી વાર થયેલી, પણ વિધિ પૂરી કરેલી. મારા નદીના કાંઠેના નદીની અંદર 108 વીરડા કરાયા. વરસ લઈ ગયા નદી કિનારે નથ લેવા. આ 4 જલિયાત્રાનો વરઘોડો જ કરે. જલિયાત્રાનો વરઘોડો કરી નદીમાં ગયા, નદીમાં આહ્વાન કર્યું જળનું, એક પૂજા બનાવી, દીપપાલ પૂજન કર્યું, પછી 108 વીરડા નાખી, 108 કળશ પાણી એ લાવી અને પછી ગામનું ગામ હતું ને. અને હું એવું માનું અભિષેક તમારે એટલે અષ્ટોત્તરી સવારથી શરૂ કરી 8 વાગે શરૂ થઈ ગઈ, 12 વાગે પૂરી થઈ ગઈ. બહુ ઠાઠ થઈ. બધું જ ઘરે ગયેલા લોકો નૈવેદ્ય દરેકના ઘરમાં રચી દીધી.